હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોવટ યુટ્યુબ ચેનલ. મિત્રો, અત્યારે આપણે સોલ્વ કરવાના છે સ્ટાન્ડર્ડ 11 ધોરણ 11નું ઇંગ્લિશ સબ્જેક્ટ જનરલ સ્ટ્રીમનું 50 માર્ક્સ 50 માર્ક્સનું 27/1/2025નું પેપર સોલ્યુશન. ચાલો તો વન બાય વન ક્વેશ્ચન સોલ્વ કરતા જઈએ. સેક્શન એ, સૌપ્રથમ 2 માર્ક્સ. યોગ ટ્રુ એન્ડ ફોલ્સ, ખરા ખોટા. તમને ખ્યાલ છે જ આખી જે પેપરની પેટર્ન છે તે. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા, તો ટ્રુ, ખૂબ પ્રાચીન જ છે ને યોગ, આપને ખ્યાલ છે ટેક્સ્ટ બુકના આધારે. વેલેન્ટાઇન વોઝ અ નોટોરિયસ ફ્રેન્ચ થીફ, ફોલ્સ, ખોટું. ત્યારબાદ આગળ નિયરેસ્ટ મિનિંગ, એન્શન્ટ. એન્શન્ટ એટલે પ્રાચીન. આપણે જે પણ પ્રશ્ન બેંક મેં સોલ્વ કરાવી હતી એ પ્રશ્ન બેંકની અંદર આ નિયરેસ્ટ મિનિંગ આવી ગયેલો છે. એન્શન્ટ એટલે પ્રાચીન મીન્સ વેરી ઓલ્ડ. સિગ્નિફિકન્ટ એટલે મહત્ત્વનું, તો ઇમ્પોર્ટન્ટ એટલે પણ મહત્વ. આગળ ત્યારબાદ છે મિત્રો, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફંક્શન મીન્સ લેંગ્વેજ ફંક્શન, 3 માર્ક્સ 5, 6 અને 7. શોઈંગ કન્ડિશન, કમ્પેરિઝન, હેબિચ્યુઅલ પાસ અને શોઈંગ ચોઇસ. તો જોઈએ સૌપ્રથમ નંબર 5, આઈધર આરતી ઓર શિવાની સ્ટડી ઇન ધીસ કોલેજ. બેમાંથી એક, આઈધર ઓર, તો બેમાંથી એક ચોઇસ દર્શાવે એટલે નંબર 5 આવશે શોઈંગ ચોઇસ. આ આપણો નંબર 5 આન્સર. ત્યારબાદ વેન આઈ વોઝ ઇન ધ પ્રાઇમરી સ્કૂલ આઈ યુઝ ટુ હેલ્પ માય ફ્રેન્ડ. યુઝ ટુ એ ભૂતકાળની ટેવ દર્શાવે તો હેબિચ્યુઅલ પાસ્ટ. આ હેબિચ્યુઅલ પાસ્ટ આવશે નંબર 6 આન્સર. ભૂતકાળની ટેવ, યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. નંબર 7, યોગ ઇઝ બેટર ધેન એની અધર એક્સરસાઇઝ. તો આ કમ્પેરિઝન છે, ડિગ્રી છે, કમ્પેરેટિવ ડિગ્રી, બરાબર. તો નંબર 7 કમ્પેરિઝન. કમ્પેરિઝન આવશે નંબર 7. ક્લિયર? ચાલો આગળ વધીએ. 3 માર્ક્સ, ત્યારબાદ 2 માર્ક્સ છે. ફરી પાછું સિલેક્ટ ધ રાઇટ એન્ડ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ ડાયલોગ મિનિંગફુલી. ફરી પાછું લેંગ્વેજ ફંક્શન જ છે. 4 ઓપ્શન આપ્યા છે અને 4 ઓપ્શનમાંથી રાઇટ ઓપ્શન કયો છે લેંગ્વેજ ફંક્શનનો એ આપણે સોલ્વ કરવાનો છે. ટીચર સેઝ વાય ઇઝ સી અનહેપી. તે શા માટે અનહેપી છે? અનહેપી એટલે આપણે ખબર છે દુઃખી હોવું. શા માટે તે દુઃખી છે? શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. એઝ સી ઇઝ રીચ, એઝ તો રીઝન દર્શાવે, કારણ. સી ઇઝ અનહેપી, તે ધનવાન છે એ કારણે તે દુઃખી છે એવું ન બને, બરાબર. વાય, શા માટે? કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો છે. હાવેવર, હાવેવર પછી વિશેષણ આવે, અહીંયા કરતા છે એટલે એ પણ નહીં આવશે. ડિસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ પછી કદી પણ ઓફ ન આવે. ઇન્સ્પાઇટ પછી ઓફ આવે અને માત્ર ડિસ્પાઇટ જ રહે, ઓફ ન આવે. એટલે આ 3માંથી એક પણ આન્સર નહીં આવશે. ધો એ કોન્ટ્રાસ્ટનું કીવર્ડ છે. ધો સી ઇઝ રીચ, જો કે તે ધનવાન છે. સી ઇઝ અનહેપી, છતાં તે દુઃખી છે. તો આ કોન્ટ્રાસ્ટ દર્શાવે. રાઇટ આન્સર આવશે ડી. ચાલો નંબર 9, અરુણ સેઝ હેવ યુ એવર સીન ધ કાશ્મીર ફાઇલ. શું તમે કાશ્મીર ફાઇલ મૂવી જોયું છે? કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની કોઈ પણ કન્ડિશન એટલે શરત, ઇફ હેડવાળું વાક્ય હશે. ચાલો અહીંયા જો આઈ હેવન્ટ સીન, આમાં તો ઇફ છે જ નહીં. બીજું ઇફ હેડવાળું છે વાક્ય. સી અને ડીમાં ઇફ હેડ નથી. તો ઇફ યુ હેડ ગોટ ટિકિટ, જો તમને ટિકિટ મળી હોત. આઈ વુડ હેવ સીન ધ કાશ્મીર ફાઇલ, તો હું કાશ્મીર ફાઇલ જોઈ શક્યો હોત, બરાબર, કે જોઈ શકી હોત. ચાલો તો અહીંયા ઇફ હેડવાળી કન્ડિશન એટલે રાઇટ આન્સર આવશે આપણો બી. એટલે જો 3 ને 2 5 માર્ક્સનું તો અહીંયા લેંગ્વેજ ફંક્શન થયું. મિત્રો, લેંગ્વેજ ફંક્શન સ્ટાન્ડર્ડ 11 અને 12 બંને માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જો તમને લેંગ્વેજ ફંક્શનમાં કોઈ કન્ફ્યુઝન હોય, પ્રોબ્લેમ પડતો હોય તો વધારે પ્રેક્ટિસ માટે આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટ છે લેંગ્વેજ ફંક્શનનું, એ જરૂરથી પ્રેક્ટિસ કરજો. દરેકે દરેક ટોપિક તમને ક્લિયર સમજાશે અને માર્ક્સ પણ તમે સારા એવા કવર કરી શકશો. ચાલો આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ નંબર 10 ઉપર જઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ. અંડરલાઇન વર્ડ છે એના આધારે પ્રશ્ન બનાવવાનો છે યોગ્ય. નંબર 10, સી રીડ્સ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. તે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે રેગ્યુલર, નિયમિત. શા માટે? ટુ અનરીચ હર વોકેબ્લરી. અનરીચ એટલે સમૃદ્ધ કરવું, તેમનું શબ્દ ભંડોળ સમૃદ્ધ કરવા માટે. તો શા માટે? શા માટે તે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે? શબ્દ ભંડોળ સમૃદ્ધ કરવા. શા માટે એટલે વાય, WHY, હુ, હાઉ, વોટ અને વાય. વાય ડઝ, જો વર્તમાનકાળ છે એટલે ડઝ આવે. વાય ડઝ સી રીડ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. રાઇટ આન્સર આવશે ડી. આગળ વધીએ નેક્સ્ટ પેજ ઉપર. નેક્સ્ટ પેજ ઉપર છે વેલેન્ટાઇન બિલોંગ ટુ પેરિસ. એટલે વેલેન્ટાઇન પેરિસના વતની હતા. બિલોંગ ટુ મીન્સ ત્યાંના રહેવાસી હતા.
તો ક્યાંના રહેવાસી હતા? ક્યાં એટલે વેર. તો અહીંયા પેલું એ છે વેર વોઝ. હવે અહીંયા જો વેલેન્ટાઇન બિલોંગ, બરાબર, અહીંયા વર્બ, મેઇન વર્બ આપ્યું છે, મુખ્ય ક્રિયાપદ, એટલે વોઝ ના આવતા બીજું વેર જોઈએ. અહીંયા છે વેર ડીડ, વેર ડઝ તો નહીં આવે કારણ કે ભૂતકાળ છે, તો બાકી રહ્યો સી ઓપ્શન વેર ડીડ. કેમ ડીડ? ઈડી છે એટલે. વેર ડીડ વેલેન્ટાઇન બિલોંગ ટુ. વેલેન્ટાઇન ક્યાંના હતા? તો આન્સર છે પેરિસના. એટલે સ્થળ દર્શાવવા માટે વેર વડે ક્વેશ્ચન આવશે. એમાં પણ વેર 3 છે તો વેર ડીડ આવશે કારણ કે ભૂતકાળનું રૂપ આપ્યું છે, મુખ્ય ક્રિયાપદ, એ માટે ડીડ આવશે. ઓકે, આશા રાખું તમને ક્લિયર ખ્યાલ આવી ગયો હશે. ચાલો સેક્શન બી તરફ જઈએ. રીડ ધ એક્સ્ટ્રા કેન આન્સર ધ ક્વેશ્ચન મીન્સ ટેક્સ્ટબુકના પાઠના, ટેક્સ્ટબુકના પેરેગ્રાફના જે ક્વેશ્ચન અને આન્સર. અને મિત્રો આ દરેકે દરેક ટેક્સ્ટબુકના જે પેરેગ્રાફવાળા ક્વેશ્ચન આન્સર છે એ દરેક પ્રશ્ન મેં સોલ્વ કરાવી, એમાં તમને સોલ્વ કરાવેલા છે. એટલે ત્યાં જો તમે પ્રેક્ટિસ કરી હશે તો જરૂરથી તમને બેનિફિટ થયો હોય કમ્પ્લીટ પૂરા માર્ક્સ મેળવવામાં. ચાલો આગળ વધીએ. ડીએનએનો ટોપિક છે. વોટ ઇઝ ડીએનએ? ડીએનએ શું છે? તો જો ફર્સ્ટ લાઇનમાં ડીએનએ ઇઝ ધ મોસ્ટ બાયોલોજિકલ મટીરિયલ ધેટ એવરી હ્યુમન બિંગ હેઝ. આ બનશે આપણો આન્સર 12. 13. હાઉ કેન ધ ડીએનએ બી આઈડેન્ટિફાઈ? ડીએનએ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકવામાં આવે છે? તો જો ડીએનએ ફિંગરપ્રિન્ટ, ધીસ ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈ, તો લખવાનું ધ ડીએનએ પછી અહીંયાથી કેન બી આઈડેન્ટિફાઈડ યુઝિંગ એની અવેલેબલ એવિડન્સ લાઇક બ્લડ, લોહી, સલિવા, એટસેટ્રા. ઇવન સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાઈ ઇટ. આ બનશે આપણો આન્સર નંબર 13. ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. વોટ કેર શુડ બી ટેકન વાઇલ યુઝિંગ ફર્સ્ટ એડ? એટલે કે ફર્સ્ટ એડનો ઉપયોગ કરતી વખતે શું કાળજી લેવી જોઈએ? વોટ કેર, શું કાળજી લેવી જોઈએ? શુડ બી ટેકન વાઇલ યુઝિંગ ફર્સ્ટ એડ. તો લખવાનું વાઇલ યુઝિંગ ફર્સ્ટ એડ એટલે કે ફર્સ્ટ એડનો ઉપયોગ કરતી વખતે ચાલો શાની કાળજી લેવી જોઈએ? તો યસ, જો બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ છે, આપણે એની જગ્યાએ લખવાનું છે વાઇલ યુઝિંગ ફર્સ્ટ એડ વોશ યોર હેન્ડ. તો અહીંયા લખવાનું વાઇલ યુઝિંગ ફર્સ્ટ એડ, પહેલાં મૂકી દેવાનું વી કરતા તરીકે, પછી મૂકવાનું શુડ, SHOULD. વી શુડ વોશ, યોરનું કરી નાખવાનું છે અવર. વી શુડ વોશ અવર હેન્ડ્સ વેલ વિથ સોપ એન્ડ વોટર. બરાબર. ફર્સ્ટ એડનો ઉપયોગ કરતી વખતે આપણે આપણા હાથ સાબુ અને પાણીથી ચોખ્ખા કરી નાખવા જોઈએ. વાઇલ યુઝિંગ ફર્સ્ટ એડ વી શુડ વોશ અવર હેન્ડ્સ વેલ વિથ સોપ એન્ડ વોટર. 15. વોટ ઇઝ ફર્સ્ટ એડ? ફર્સ્ટ એડ શું છે? તો ફર્સ્ટ એડ ઇઝ, આ છે આપણો આન્સર 15. ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ મેડિકલ હેલ્પ ટુ ગિવન ટુ એન ઇન્જર્ડ પર્સન બિફોર હી ઓર સી ઇઝ ટેકન ટુ ધ હોસ્પિટલ. અહીંયા સુધી. આ બનશે આપણો આન્સર નંબર 15. ખૂબ ઇઝી છે, પૂરા માર્ક તમે આરામથી કવર કરી શકો તેમ છો. ચાલો આગળ નંબર 16 તરફ જઈએ મિત્રો. વોટ ઇઝ સૂર્ય નમસ્કાર ઇન્ક્લુડ? બરાબર. હવે વોટ ઇઝ સૂર્ય નમસ્કાર ઇન્ક્લુડ? શું ઇન્ક્લુડ થયેલું છે સૂર્ય નમસ્કારમાં? તો જો સૂર્ય નમસ્કાર એન્સન્ટ યોગ ફ્રોમ ધીસ ઇઝ ફ્રોમ યોગ ઇઝ કમ્પ્લીટેડ મેડિટેટિવ ટેકનિક. ઇટ ઇન્ક્લુડ આસન એન્ડ પ્રાણાયામ. તો તમારે લખવાનું છે ઇટની જગ્યા પર સૂર્ય નમસ્કાર ઇન્ક્લુડ્સ આસન એન્ડ પ્રાણાયામ. બરાબર. આ આપણો આન્સર નંબર 16. ક્લિયર? સૂર્ય નમસ્કાર ઇન્ક્લુડ આસન એન્ડ પ્રાણાયામ. ફૂલ સ્ટોપ. 17. વિચાર ધ બેનિફિટ ઓફ સૂર્ય નમસ્કાર. એટલે કે સૂર્ય નમસ્કારના બેનિફિટ કયા છે? તો જો ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિડ્યુઅલ ટુ વાઇટલાઇઝ, એટલે જીવન કરવું, એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ. ઇટ રિડ્યુસ ધ ફેટ, ચરબી ઘટાડે. તો લખવાનું વિચાર ધ બેનિફિટ ઓફ સૂર્ય નમસ્કાર. તો પહેલાં અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. સૂર્ય નમસ્કાર હેલ્પ્સ એન ઇન્ડિવિડ્યુઅલ to vitalize and unblock the whole system. It reduces the fat from almost all the part of the body as it stretches and the tones. અહીંયા સુધી. બરાબર. આ બનશે આપણો આન્સર 17. ક્લિયર? ચાલો, ખૂબ ઇઝી વસ્તુ છે મિત્રો. તમે સારા માર્ક્સ જરૂરથી મેળવ્યા હશે અને હજુ પણ આગળની એક્ઝામમાં તમે મેળવતા રહેશો એવી તમને સરસ મજાની શુભેચ્છા. ચાલો આગળ જોઈએ. નંબર 18 and 19. ફિલ ઇન ધ બ્લેન્ક્સ appropriate words given in the bracket. યોગ્ય તમારે આન્સર આપવાનો છે. કરિયર,
કન્સિક્વન્સ અને ઇન્ફોર્મેશન. કરિયર એટલે તો કારકિર્દી થાય, કન્સિક્વન્સીસ એટલે પરિણામ થાય, ઇન્ફોર્મેશન એટલે માહિતી. ચૂઝિંગ શું ચૂઝ કરવાનું આ ત્રણમાંથી? તો કરિયર, કારકિર્દી ચૂઝ કરવાની. 18. Choosing a career is one of the most important decisions. The jobs we have select have far-reaching તો consequence in our lives. આ બનશે આપણું 19 પરિણામો. બરાબર, 18 and 19. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ છે મિત્રો સપ્લિમેન્ટરી રીડિંગ ઓફ પેરેગ્રાફ અને ક્વેશ્ચન. વોટ કુડ ધ બોય નોટ અન્ડરસ્ટેન્ડ, એટલે કે બોય શું ન સમજી શક્યો? તો જો અહીંયા છે સો હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. ઓકે, તો એમાંથી આપણે સોને દૂર કરવાનું, સોની જરૂર નથી. બોયને દૂર કરવાનું, બોય એટલે હીને દૂર કરવાનું, હી એટલે ધ બોય. બરાબર, તો હીની જગ્યા પર લખીશું ધ બોય કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય આફ્ટર ધ 3 months ઓફ ટ્રેનિંગ ધ માસ્ટર હેડ ટોટ હિમ ઓનલી વન મૂવ. કહેવાનો મતલબ છે છોકરો એ ન સમજી શક્યો કે 3 મહિનાની ટ્રેનિંગ પછી એમના માસ્ટરે તેમને કેમ માત્ર ઓનલી વન મૂવ, એક જ ચાલ ચાલતા શીખવી. બરાબર, એક જ વસ્તુ તેને શીખવી, એ તેને સમજાયું નહીં. એટલે આ બનશે આપણો આન્સર 20. ધ બોય કુડ નોટ અન્ડરસ્ટેન્ડથી લઈને છેલ્લે સુધી. 21. હાઉ ઓલ્ડ વોઝ ધ બોય, કેટલી ઉંમર હતી? તો જુઓ અ 10-year-old બોય. તો લખવાનું ધ બોય પછી પાછળ મૂકવાનું વોઝ. ધ બોય વોઝ 10 year old, ફૂલ સ્ટોપ. ધ બોય વોઝ 10 year old, ફૂલ સ્ટોપ. ચાલો 22 નેક્સ્ટ પેજ ઉપર છે. 22માં હાઉ મેની મૂવ્સ હેડ ધ માસ્ટર ટોટ હિમ આફ્ટર ધ 3 months. 3 મહિના પછી પેલા માલિકે, માસ્ટરે પેલા બાળકને કેટલી મૂવ્સ, કેટલી ચાલ શીખવી હતી? તો ફરી પાછું આગળના પેજ ઉપર જરા તમને શો કરી દઉં. જો આફ્ટર 3 months ઓફ ટ્રેનિંગ ધ માસ્ટર હેડ ટોટ હિમ ઓનલી વન મૂવ. એટલે અહીંયાથી બનશે 22. આફ્ટરથી આપણો 22 આન્સર. આફ્ટર 3 months ઓફ ટ્રેનિંગ ધ માસ્ટર હેડ ટોટ હિમ ઓનલી વન મૂવ, ફૂલ સ્ટોપ. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ. ત્યારબાદ છે 23. રીડ ધ ફોલોઈંગ પેસેજ કેરફુલી રાઇટ ઇટ સમરી. સમરી રાઇટિંગ છે 3 માર્ક્સ. મિત્રો આ સમરી રાઇટિંગનો આન્સર કેવી રીતે બને છે મેં કમ્પ્લીટ બોર્ડ ઉપર સમજાવેલો છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઉં છું, એટલે ત્યાંથી તમને ખ્યાલ આવશે કેવી રીતે સમરી રાઇટિંગ બને છે. ચાલો આગળ વધીએ. રીડ ધ સ્ટ્રેન્જ આન્સર ધ ક્વેશ્ચન મીન્સ ટેક્સ્ટ બુકનું જે આપણી પોઈમ છે એ પોઈમના ક્વેશ્ચન આન્સર. આ પણ આપણા પોઈમના ક્વેશ્ચન આન્સર ઓલરેડી આપણી પ્રશ્ન બેંકમાં જે સોલ્યુશન કરાવ્યું તેમાં ઇન્ક્લુડ થઈ ગયેલા છે, છતાં આપણે આન્સર સોલ્વ કરીએ. 2 માર્ક્સ. વોટ ડીડ અપોઇન્ટ રિક્વેસ્ટ ટુ ધ વુડમેન. કવિએ પેલા વુડમેનને, કઠિયારાને શું વિનંતી કરી? હિયર ટુ માય સિસ્ટર પ્લેડ, માય મધર કિસ મી હિયર, માય ફાધર પાસ માય હેન્ડ, પ્રેસ માય હેન્ડ, ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, બટ લેટ ધેટ ઓક સ્ટેન્ડ. આ બધું તું ભૂલી જા, પણ આ ઓકના વૃક્ષને તું અહીં રહેવા દે, મીન્સ તું કાપીશ નહીં. તો આન્સર આવો બનશે અપોઇન્ટ રિક્વેસ્ટેડ, ઈડી લગાડી દેવાનો રિક્વેસ્ટને. બરાબર, અપોઇન્ટ રિક્વેસ્ટેડ ટુ ધ વુડમેન not to cut that tree, means એ ઓક નામનું વૃક્ષ તું કાપીશ નહીં. અપોઇન્ટ રિક્વેસ્ટેડ ટુ ધ વુડમેન નોટ ટુ કટ ધેટ ટ્રી. 25. નેમ ધ ટ્રી મેન્શન ઇન ધ સ્ટેન્જા. આમાં કયા ટ્રી વૃક્ષનું નામ આપેલું છે? ઓક. બરાબર, OAK આ આપણો આન્સર છે. ઓક વૃક્ષનું નામ છે. આગળ વધીએ સેક્શન ડી તરફ. ત્યારબાદ છે મિત્રો ફરી પાછું ગ્રામર આવ્યું છે આપણું સેક્શન ડી. ડુ એઝ ડિરેક્ટેડ, સૂચવ્યા પ્રમાણે કરો. 2 માર્ક્સ. ચલો 26. કાર્તિક એન્ડ મયુર આર ગુડ ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ લાઇક ધીસ. આવી રીતે જવાબની શરૂઆત કરો. શું કહ્યું છે આપણને ફેરવવાનું? કાર્તિક એન્ડ મયુર વર. બરાબર, ટુ બીનું ભૂતકાળનું રૂપ છે વઝવરમાંથી વર, બહુવચન. તો જુઓ કાર્તિક એન્ડ મયુર વર, કાર્તિક એન્ડ મયુર આર. આર વર્તમાનકાળ છે, તેનો ભૂતકાળ કરવાનું કહે છે, એટલે એક તો આરની જગ્યાએ વર મૂકી દેવાનું. બરાબર, કાર્તિક એન્ડ મયુર વર ગુડ ફ્રેન્ડ્સ, ફૂલ સ્ટોપ. આગળ ધે સ્ટડી, કર્તાની બાજુમાં જે ક્રિયાપદ છે તેનું ભૂતકાળ. આ કર્તાની બાજુમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂક્યું, તો સ્ટડીનું ભૂતકાળ વાયને દૂર કરવાનો, IED, સ્ટડીડ. ધે સ્ટડીડ, બરાબર, વાય દૂર કરીને IED. ઇન ક્લાસ 10. મયુર હેલ્પ્સ છે, તો
એસ દૂર કરવાનો, એસને દૂર કરીને ઈડી. મયુર હેલ્પડ કાર્તિક ઇન સ્ટડી. બસ પૂરું થઈ ગયું, 2 માર્ક્સ. વાય દૂર કરીને આઈઈડી અને એસ દૂર કરીને ઈડી. બાકીનું વાક્ય બેઠું લખો, 2 માંથી 2 માર્ક્સ મેળવી લો. ચાલો આગળ વધીએ. નંબર 27, રન ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. 3 માર્ક્સનું ઇનડાયરેક્ટ સ્પીચ છે, તો સોલ્વ કરીએ. ઇનડાયરેક્ટ સ્પીચ. ધ સ્ટ્રેન્જર સેઝ વેર ડઝ ધ બસ ગો. બસ ક્યાં જાય છે? મેન સેઝ મુંબઈ. વેર ડુ યુ વોન્ટ ટુ ગો. તમે ક્યાં જવા માંગો છો? સ્ટ્રેન્જર. અજાણ્યો માણસ કહે છે નાસિક. ચાલો તમને કમ્પ્લીટ વ્યવસ્થિત સમજાય એ માટે લખીને આપું છું અલગ પેજમાં. સૌપ્રથમ ધ સ્ટ્રેન્જર એ બોલનાર છે અને ધ મેન એ લિસનર છે, બરાબર, સાંભળનાર છે. વાક્ય પ્રશ્નાર્થ છે એટલે સૌપ્રથમ બોલનાર ધ સ્ટ્રેન્જર. પ્રશ્નાર્થ હોય એટલે મુકાય આસ્કડ, રિપોર્ટિંગ વર્બ. સાંભળનાર છે ધ મેન. ધ સ્ટ્રેન્જર આઝ ધ મેન. હવે WH ક્વેશ્ચન છે ને, વેર, એટલે વેરનું વેર જ રહે, WHERE, વેર. ડઝ દૂર થઈ જશે, કરતા મૂકવાનું, કરતા આગળ આવી જાય. વેર ધ બસ ગો છે તેનું થઈ જાય વેન્ટ. કેમ વેન્ટ? ડઝ વર્તમાનકાળ દૂર થયો એટલે વર્તમાનકાળનો ભૂતકાળ થઈ જાય, કાળમાં પરિવર્તન. ધ સ્ટ્રેન્જર આઝ ધ મેન વેર ધ બસ વેન્ટ, ફૂલ સ્ટોપ. પ્રશ્નાર્થ ચિહ્ન દૂર થાય, ફૂલ સ્ટોપ મુકાય. હવે મેન માણસે જવાબ આપ્યો, અજાણ્યાએ પૂછ્યું કે બસ ક્યાં જાય છે, તો માણસે શું કહ્યું? મુંબઈ. તો લખવાનું ધ મેન રિપ્લાઇડ ધેટ. માણસે જવાબ આપ્યો કે. હવે જ્યારે પણ તમને શોર્ટમાં આન્સર આપે ત્યારે તમારે આન્સર કમ્પ્લીટ ફૂલ ફોર્મમાં લખવાનો. માણસે શું જવાબ આપ્યો? મુંબઈ. ખાલી એટલું નહીં, બસ મુંબઈ જાય છે, બરાબર. તો ધ મેન રિપ્લાઇડ ધેટ ધ બસ વેન્ટ, આખું ઉપરથી ખેંચવાનું, ધ બસ વેન્ટ ટુ મુંબઈ. સ્થળ દર્શાવવા માટે ટુ મૂક્યું. ફરી પાછું સાથે વાક્ય છે તો મૂકવાનું એન્ડ એડેડ ધેટ, અને ઉમેર્યું કે. એન્ડ એડેડ ધેટ, અને સાથે શું ઉમેર્યું? વેર. ફરી પાછું WH છે. હવે અહીંયા જો એક મિનિટ, પ્રશ્નાર્થ છે એટલે એન્ડ એડેડ ધેટ એની જગ્યાએ તમે મૂકી શકો એન્ડ આસ્કડ ધેટ. એડેડને દૂર કરો, એન્ડ આસ્કડ. હવે અહીંયા ધેટ નહીં મૂકી શકીએ, WH છે એટલે એન્ડ આસ્કડ ધેટને પણ દૂર કરો. એન્ડ આસ્કડ વેર. હવે જો ડુ દૂર થશે, યુ એટલે સાંભળનાર, સાંભળનાર સ્ટ્રેન્જર માણસ છે વેર, તો યુનું કરતા વિભક્તિ થઈ જાય હી. હવે અહીંયા ડુ દૂર થાય એટલે વોન્ટનું ભૂતકાળ થઈ જશે વોન્ટેડ. એન્ડ વેર હી વોન્ટેડ ટુ ગો, ફૂલ સ્ટોપ. આવી રીતે આન્સર બને. પણ જો આ પ્રશ્નાર્થ વાક્ય ન હોત ને મિત્રો તો સીધું બને એન્ડ એડેડ ધેટ. પ્રશ્નાર્થ છે એટલે એન્ડ આસ્કડ, અને ધેટ ન આવતા WH ક્વેશ્ચન છે એટલે કન્જક્શન તરીકે વેર આવે. એન્ડ આસ્કડ વેર હી વોન્ટેડ ટુ ગો. આવી રીતે વાક્ય બને. હવે આગળ છેલ્લું વાક્ય છે ધ સ્ટ્રેન્જર સેડ નાસિક. અજાણ્યાએ જવાબ આપ્યો ક્યાં જાય છે? નાસિક. તો આપણે લખવાનું ફરીથી બીજું વાક્ય, ધ STRANGER ધ સ્ટ્રેન્જર રિપ્લાઇડ ધેટ. સ્ટ્રેન્જરે જવાબ આપ્યો કે. હવે અહીંયા શોર્ટમાં આન્સર છે, શોર્ટમાં ન લખતા આખું લખવાનું હી વોન્ટેડ ટુ ગો નાસિક. હી વોન્ટેડ ટુ ગો નાસિક, ફૂલ સ્ટોપ. ખાલી નાસિક ન લખતા આગળથી ફરી પાછું તમારે ક્વેશ્ચન પકડવો પડે અને ફૂલ ફોર્મમાં તમારે આન્સર લખવો પડે, બરાબર. આ રીતનો ઇનડાયરેક્ટ સ્પીચ 3 માંથી 3 માર્ક્સ આવે. મિત્રો આપણી ચેનલ ઉપર મેં એક્ટિવ પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આ બધું જ કમ્પ્લીટ બોર્ડ ઉપર પ્લેલિસ્ટમાં સમજાવીને તમને આપેલું છે. જરૂરથી પ્રેક્ટિસ કરજો, બહુ ઇઝીલી તમને નિયમ યાદ રહી જશે અને માર્ક્સ પણ આવશે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યારબાદ છે નંબર 28. ચાલો તો 28માં વનિતા સ્ટડીઝ સો સિરિયસલી એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ફરી પાછું લેંગ્વેજ ફંક્શન આવ્યું, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં, બરાબર. 2 માર્ક્સ છે.
રિઝલ્ટ દર્શાવવાનું છે. વનિતા સ્ટડીડ એટલે વનિતા અભ્યાસ કરે છે સો સિરિયસલી, એટલી બધી સિરિયસલી અભ્યાસ કરે છે કે સો પછી ઢેટ આવશે, સો સિરિયસલી ઢેટ. એઝ તો આવશે જ નહીં. હવે અહીંયા જો ઢેટ આપેલું છે અને અહીંયા પણ ઢેટ આપ્યું છે, એઝવાળું તો સેન્ટેન્સ બને જ નહીં. સો વિશેષણ ઢેટ બેમાંથી કયું આવે તો જોઈએ. વનિતા સ્ટડીઝ સો સિરિયસલી ધેટ શી ફર્ગેટ ટુ હેવ હર બ્રેકફાસ્ટ. એટલું સિરિયસલી તે અભ્યાસ કરે છે કે પોતાનું બ્રેકફાસ્ટ લેવાનું પણ ભૂલી જાય છે. આ એક વાક્ય. બીજું વાક્ય છે ધેટ શી કુડ ફર્ગેટ ટુ ઇન્વાઇટ મી. હવે અહીંયા તો કુડ ભૂતકાળ થઈ ગયો, અહીંયા વર્તમાન કાળ છે એટલે અહીંયા તો કાળમાં યોગ્ય બંધ બેસતું નથી, એટલે રાઇટ આન્સર આપણો આવે બી. વનિતા સ્ટડી સો સિરિયસલી ધેટ શી ફર્ગેટ ટુ હેવ હર બ્રેકફાસ્ટ. એટલું બધી સિરિયસલી તે અભ્યાસ કરે છે કે પોતાનું સવારનું બ્રેકફાસ્ટ લેવાનું પણ ભૂલી જાય છે. આ રિઝલ્ટ આવ્યું. ઓકે, ચાલો આગળ જઈએ. લેંગ્વેજ ફંક્શનમાં 29 વેરી ફ્યુ, આ કમ્પેરિઝન છે ડિગ્રી, બરાબર, પોઝિટિવ ડિગ્રી છે. તો 29ની અંદર વેરી ફ્યુ રિવર્સ ઓફ ગુજરાત, ગુજરાતની ખૂબ ઓછી નદીઓ એક્સપ્રેસિંગ કમ્પેરિઝન કેવી છે. આર એઝ લોંગ એઝ નર્મદા, આર લોંગર કદી ન બને. વેરી ફ્યુ આર લોંગર ન આવે, વેરી ફ્યુ પછી એઝ આવે, આર લોંગર નહીં આવશે, આર લોંગેસ્ટ પણ નહીં આવશે. તો પોઝિટિવમાં આવશે એઝ લોંગ એઝ. વેરી ફ્યુ રિવર્સ ઓફ ગુજરાત આર એઝ લોંગ એઝ ધ નર્મદા. ગુજરાતમાં ખૂબ ઓછી નદીઓ નર્મદા નદી જેટલી લાંબી છે. લોંગ એટલે લાંબી. આ છે કમ્પેરિઝન, બરાબર. એટલે અહીંયા 2 માર્ક્સનું લેંગ્વેજ ફંક્શન આવ્યું. ચાલો આગળ વધીએ. નંબર 13 તરફ જઈએ જરા. કમ્બાઇન ધ સેન્ટેન્સ એટલે કે વાક્યને જોડવાનું છે. ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ, અને મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. પાલિતાણા ઇઝ અ પ્લેસ ઓફ પિલગ્રીમેજ. પાલિતાણા એક યાત્રાધામ છે. ઇટ ઇઝ ઇન ભાવનગર, તે ભાવનગરમાં છે. જૈન્સ ગો ધેર ફ્રિકવન્ટલી, જૈન લોકો ત્યાં વારંવાર જાય છે. તો જો પાલિતાણા ઇઝ અ પ્લેસ ઓફ પિલગ્રીમેજ ઇન ભાવનગર, ઇટ ઇઝ દૂર કરવાનું, બરાબર. આખું વાક્ય પાલિતાણા ઇઝ અ પ્લેસ ઓફ પિલગ્રીમેજ ઇન ભાવનગર, ભાવનગર સ્થળ છે એટલે ભાવનગર પછી મૂકવાનું WHERE, વેર, સ્થળ દર્શાવે, રિપોર્ટિંગ વર્બ, બરાબર. પાલિતાણા ઇઝ અ પ્લેસ ઓફ પિલગ્રીમેજ ઇન ભાવનગર વેર જૈન્સ, વેર પછી જૈન ગો ફ્રિકવન્ટલી. ધેરની જરૂર નથી, ધેર એટલે ત્યાં આવી ગયું વેરમાં, બરાબર. ફરીથી બોલું છું. પાલિતાણા ઇઝ અ પ્લેસ ઓફ પિલગ્રીમેજ ઇન ભાવનગર વેર જૈન્સ ગો ફ્રિકવન્ટલી, ફૂલ સ્ટોપ. 2માંથી 2 માર્ક્સ આવે તેવું છે. ચાલો આગળ. ત્યારબાદ છે મિત્રો 31 રીડ ધ પેરેગ્રાફ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. કરેક્ટ ઓપ્શન આપણે ચોઈસ કરવાની છે. એ એન ધ આર્ટિકલ છે હિમાલય. તમને તો બહુ સારી રીતે ખ્યાલ છે, ધોરણ 8, 9, 10માં તમે શીખી ગયા છો. હિમાલયની આગળ મુકાય આર્ટિકલ ધ. ધ હિમાલય ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ માઉન્ટેન્સ. ઇટ ઇઝ સિચ્યુએટેડ, બરાબર. ઇટ ઇઝ સિચ્યુએટેડ એટલે તે આવેલો છે. ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા, ઇટ ઇઝ સિચ્યુએટેડ. ઓકે, ચાલો આગળ વધીએ નેક્સ્ટ પેજ ઉપર. ત્યારબાદ છે મિત્રો સેક્શન ઈ, રાઇટિંગ સેક્શન જે હોય છે 3 માર્ક્સનો. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ટેબલ તમને આપેલું છે અને 80 વર્ડ્સમાં તમારે એને ડિસ્ક્રાઇબ કરવાનું છે. આને કહેવાય ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, બરાબર. અને સેન્ટેન્સ કેવી રીતે બને એ પણ મેં તમને કમ્પ્લીટ બોર્ડ ઉપર સમજાવેલું છે. એટલે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની પણ તમને હું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. જરૂરથી ત્યાં એક વખત વિઝિટ કરીને વોચ કરજો, તમને ખ્યાલ આવશે કેવી રીતે એનો આન્સર બને છે, બરાબર. ચાલો આગળ વધીએ. ત્યારબાદ છે મિત્રો 34 રાઇટ અ પેરેગ્રાફ કોન્ટ્રીબ્યુટ યુઝિંગ ધ વર્ડ મીન્સ એસે, નિબંધ, 5 માર્ક્સ. માય એમ ઇન લાઈફ અથવા ચૂઝિંગ અ કરિયર, 2માંથી કોઈ પણ એક લખવાનું છે તમારે. ત્યારબાદ છે 35 પ્રિપેર અ સ્પીચ ઓફ યોગ ફોર ગુડ હેલ્થ બેઝ ઓન વર્લ્ડ યોગ ડે, મીન્સ ઇન્ટરનેશનલ યોગ ડે ઉપર તમારે સ્પીચ લખવાની છે, બરાબર, 4 માર્ક્સની. તો આ રીતનું રાઇટિંગ સેક્શન છે. આશા રાખું મેં તમને જે પેપર સોલ્યુશન કરાવ્યું એમાં મેઇન તો ગ્રામર તમને પરફેક્ટ ખ્યાલ આવ્યો હશે. ઉપરાંત મિત્રો તમારે વધારે ગ્રામર વ્યવસ્થિત જો શીખવું હોય તો જરૂરથી પ્લેલિસ્ટ મેં જે આપેલું છે ચેનલમાં એ દરેકની વિઝિટ કરજો અને તેમાંથી ગ્રામર શીખવાની કોશિશ કરજો જો પ્રોબ્લેમ પડતો હોય તો. આ ઉપરાંત પ્રશ્ન બેંકનું પણ સોલ્યુશન કરાવેલું છે, એની પણ પ્રેક્ટિસ કરજો કે જેથી તમારા માર્ક્સ વધારે સારી રીતે કવર કરી શકો. અને આશા રાખું કે
કે તમે દરેક પરીક્ષામાં તમારાથી મહેનત થાય એટલી કરીને સારા માર્ક જરૂર મેળવશો. બેસ્ટ ઓફ લક. ફ્રેન્ડ સર્કલમાં મિત્રો જરૂરથી શેર કરજો, જેથી એમને પણ સારા માર્ક્સ મેળવવા માટે આપણી ચેનલ ખૂબ યુઝફુલ થાય. ગમતું હોય તો આપણી ચેનલને લાઇક પણ કરી દો, અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી તમને ઇન્ફોર્મેટિવ वीडियो મળતા રહે. बेस्ट ऑफ लक. मिलते हैं एक छोटे से ब्रेक के बाद.